છાજમેર ગામ અને સનાળા ગામની ખેતીલાયક જમીનમાં ડાયકનું પ્રદૂષિત પાણી ઠલવાતું હોય તેને લઈને છાજમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। ડાયકના પ્રદૂષિત પાણીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આ પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે છાજમેર ગામ અને સનાળા ગામના ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષિત પાણી ઠલવાતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અહેવાલ નયનભાઈ રાવરાણી। મારું નામ વિપુલભાઈ રવજીભાઈ બગડા, જાંજમેર ગામના સરપંચ પતિ। કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ દરમિયાન હોકડાની અંદર આ જે કેમિકલ યુક્ત પાણી છે તે છોડી અને જાંજમેરની નદીમાં આવેલું છે। જે નદીનું પાણી અમે લોકો અમારા ગામની અંદર ઘર ઘર સુધી વિતરણ કરીએ છીએ, જેથી અમારા ગામની અંદર જે ચામડીના રોગો, કેન્સરના રોગો વધી રહ્યા છે, જેથી અમે લોકો આજે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે એમાં આવેદનમાં ઉલ્લેખ આપ્યો છે કે જો આ કારખાનું 25 તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો જાંજમેર ગામ તેમજ સનાળા ગામ સંયુક્ત રીતે બંધ પાડી અને એક આંદોલન કરશે। અને આજે જે ખેડૂત છે જે પોતાના ખેતરમાં જે વાવેતર કરે છે ત્યારે તેમનો પાક નિષ્ફળ રીતે સુકાઈ જાય છે, જેથી આપ સાહેબને વિનંતી કરું છું કે આ કારખાનું તાત્કાલિક બંધ કરવામાં આવે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।